હેલો, તો આજે રેડી થઈને હું જાઉં છું મૂવી ડેટ પર. કોની સાથે એ તો હું પછી કહું, બટ પહેલા આઉટફિટ ચેક. તમને ખબર જ છે કમેન્ટ કરવાની છે હું કેવી લાગુ છું એ. એન્ડ હું આવી ગઈ રાજન સ્પ્રેસિયા ગુજરાતી મૂવી ઉંબરો જોવા. એન્ડ આ છે મારી ડેટ, મારી ફ્રેન્ડ. એન્ડ મારી સિગ્નેચર સેલ્ફી, મિરર સેલ્ફી તો લેવી જ પડે ને. એન્ડ મૂવી પત્યું, બહુ જ સરસ મૂવી છે, બહુ જ મજા આવી ગઈ. એન્ડ અહીંયા લાઇટ બહુ સારી હતી તો અમે લોકો ફોટોઝ ક્લિક કરવા માટે ઊભા રહી ગયા. પછી મારી ફ્રેન્ડને બાય કરીને હું આવી ગઈ ઘરે. ચેન્જ કરીને હું જાઉં છું મારી બીજી ફ્રેન્ડને મળવા કલા કેફે એન્ડ રેસ્ટોરન્ટમાં. બટ પહેલાં મેડમનો ફોટોઝ ક્લિક કરવા પડશે કેમ કે મેડમનો ઓર્ડર છે. એન્ડ આખા કેફેમાં અમે બે જ છે, બીજું કોઈ જ નથી. એન્ડ આ જો કેટલું મસ્ત લખેલું છે. રિલેટ કરું છું આ સેન્ટેન્સને, તમે કરો છો કે નહીં એ મને કમેન્ટ કરજો. અને આ જો અહીંયા પણ મને મળી ગયું મિરર. ખબર નહીં મારો મિરર સાથે પાછલા જન્મનો કોઈ નાતો લાગે છે, એટલે મને બધી જ જગ્યા પર મિરર મળી જાય છે. અને અહીંયા માસુમી ફીડબેક આપવાની જગ્યાએ શું લખે છે જુઓ, આઈ લવ યુ દીપાલી માય BFF ફ્રોમ માસુમી. આઈ લવ યુ ટુ ડિયર. બટ આવું ફીડબેકમાં તો ખાલી આ માસુમી જ લખી શકે, બીજું કોઈ નહીં. એનીવેઝ અમારો ઓર્ડર આવી ગયો છે. ખાઈને બહુ બધી વાતો કરીને અમે લોકો આવી ગયા ઘરે. આજે મારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો અમે ઘરે સેલિબ્રેટ કર્યું નાને એવી કેક કટ કરીને. પછી અમે લોકો ગયા રાંદેરમાં કુલ્ફી ખાવા અને મને શું મળ્યું જુઓ, આમલી.